Hello students, next topic is that entropy is property of system. So first of all we have considered a system is undergoing a reversible process from state 1 to state 2 along the path A. Then from state 2 1 ની અંદર જે પાછી રિવર્સ થાય છે ઓરિજિનલ સ્ટેટ ની અંદર 1 ની અંદર with the along path B આપણે ડિફાઇન કરીએ છીએ. આ તમને ફિગર ની અંદર જોઈ શકો છો. મેં એક પીવી ડાયાગ્રામ બતાવેલો છે, એક સિસ્ટમ તમને બતાવેલી છે જેની અંદર સ્ટેટ 1 થી સ્ટેટ 2 ની અંદર પાથ A માં જાય છે એન્ડ ધેન પાથ B ની અંદર સ્ટેટ 2 થી સ્ટેટ 1 ની અંદર આવે છે. સેકન્ડ પાથ 2 થી 1 ની અંદર જવા માટે એક સેકન્ડ પાથ પણ બતાવેલો છે અને શું કીધું છે પાથ C કરવામાં આવેલું છે. ઓકે, નાઉ આપણે જે પ્રીવિયસ વિડિયોની અંદર ક્લોસિયસ જે થિયરમ જોઈ ગયા છીએ બરાબર, એ આપણે શું કરશું, આ ક્લોસિયસ થિયરમ જે આપણું છે એ આપણે એપ્લાય કરશું આ રિવર્સિબલ સાયક્લિક પ્રોસેસ પોઈન્ટ ઓફ વ્યૂ. સો we have applying the Clausius theorem to this reversible cyclic process. ઓકે, સો હવે આપણે શું કરીએ છીએ કે આ રિવર્સિબલ જે સાયક્લિક પ્રોસેસ આપણે આપેલું છે એની માટે આપણે શું કરશું, ક્લોસિયસ થિયરમ કરશું. ઓકે, તો આપણી પાસે ફર્સ્ટ ઓફ ઓલ ક્લોસિયસ થિયરમ શું છે એનું ઇક્વેશન લખીએ. સો ઇન્ટિગ્રેશન્સ ડેલ્ટા ક્યુ અપોન ટી reversible is equal to 0. Okay, so first of all we have applied for the reversible process 1a 2b and 1 માટે બરાબર. Okay, so we apply 1a 2b and 1 process point of view. so આપણે ફર્સ્ટ ઓફ ઓલ તમે જુઓ 1a થી 2 માં તમારું જશે 1a થી 2 ની અંદર બરાબર. તો આપણે ઇન્ટિગ્રેશન કરશું 1a થી 2 ની અંદર then delta q upon t પ્લસ હવે શું તમારું થશે, આપણે જવાનું છે 2b થી 1 ની અંદર. આપણે પહેલા પાથ a અને પાથ b કન્સિડર કરીએ છીએ બરાબર. સો તમારું શું આવશે વસ્તુ અહીંયા, ઇન્ટિગ્રેશન 2b થી 1 ની અંદર delta q upon t is equal to 1. okay now now we have considered another reversible cycle in which the system is undergoing state 1 થી 2 ની અંદર along the path A. બરાબર, તો આપણે સેમ રહેશે, but that return from state 2 થી 1 is along with the different path, it means a path C વડે. હવે એના માટે ઇક્વેશન એપ્લાય કરીએ. શું થશે આપણું ઇક્વેશન 1a 2c1 પોઈન્ટ ઓફ વ્યૂ. ઓકે, સો એના માટે આપણે એપ્લાય કરીએ ક્લોસિયસ થિયરમ. તો શું આવશે આપણી પાસે, ફર્સ્ટ સેમ જ આવશે 1a થી 2 ની અંદર ડેલ્ટા ક્યુ અપોન ટી ધેન પ્લસ હવે આપણો શું આવશે 2c થી 1 ની અંદર આવશે. તો ઇન્ટિગ્રેશન 2c થી 1 ની અંદર ડેલ્ટા ક્યુ અપોન ટી ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, ના હવે આપણે શું કરશું, આ જે આપણે ઇક્વેશન સપોઝ આને આપણે ઇક્વેશન નંબર આપી દઈએ 1 અને આને ઇક્વેશન નંબર 2 આપી દઈએ. સો ઇક્વેશન 1 એન્ડ ઇક્વેશન 2. ઓકે, હવે આપણે શું કરશું તો કે ઇક્વેશન જે 2 છે આપણી પાસે ફ્રોમ ધ ઇક્વેશન 1 એમાંથી આપણે શું કરશું, સબટ્રેક્ટ કરશું, બાદબાકી કરશું બરાબર. તો આપણે એને લખીએ આગળ હવે. સો subtracting equation 2 from equation 1. so we get equation કયું આપણી પાસે આવશે બરાબર. તો આપણી પાસે ઇક્વેશન આવશે, તમે જુઓ એની અંદર 1a વાળી જે આપણી ટર્મ હતી પ્રીવિયસ વિડિયોની અંદર આપણે જોઈએ 1a વાળી ટર્મ બરાબર. તો આ બંને તો કેવી થાય, એક પ્લસ ને એક માઇનસ એટલે ઉડી થવાની છે બરાબર. હવે સેકન્ડ આપણી પાસે જે બાકી રહેશે બે ટર્મને ડિફાઇન કરીએ આપણે. સો 2b થી 1 ની અંદર ડેલ્ટા q અપોન ટી માઇનસ 2c થી 1 ની અંદર ડેલ્ટા q અપોન ટી ઇઝ ઇક્વલ ટુ 0. આપણી પાસે આ ટર્મ આવશે બરાબર. 2c વાળા ટર્મને આપણે આ બાજુ લઈ જઈએ. શું ઇક્વેશન આવશે આપણી પાસે, 2b થી 1 ની અંદર ડેલ્ટા q અપોન ટી ઇઝ ઇક્વલ ટુ 2c થી 1 ની અંદર
delta Q upon T is equal to આ કોના બરાબર થાય? આ આપણું ઇક્વેશન છે ક્લોસિયસ થિયરમ ઇન ચેન્જ ઇન એન્ટ્રોપી બરાબર. ઓકે, સો ફ્રોમ ધીસ ઇક્વેશન આપણે શું ડિફાઇન કરીએ? ધ મેગ્નિટ્યુડ ઓફ ડેલ્ટા Q upon T is same for path B and path C. જો બંને માટે સેમ થઈ જાય, ડેલ્ટા Q upon T B કે C લ્યો તો વેલ્યુ કેવી રહેવાની છે? સરખી રહેવાની છે. પાથ C કન્સિડર કરો કે પાથ B કન્સિડર કરો. સો ઇટ મીન્સ ઇટ ડઝ નોટ ડિપેન્ડ અપોન ધ પાથ. તો જો પાથ ઉપર ડિપેન્ડન્ટ વેલ્યુ નથી તો આના ઉપરથી આપણે શું ફાઇન્ડ આઉટ કરી શકીએ? સો ધેટ ધ ક્વોન્ટિટી delta Q upon T is a function of the initial and the final state of the system and is independent of the path of the process. So it means entropy is a point function. So our conclusion is that entropy is point function and it's represented by a property of system. ઓકે, સો એ તો આપણું જોયું આપણે કે એન્ટ્રોપી છે કેવું છે, આપણી પાસે પોઈન્ટ ફંક્શન છે, પાથ ફંક્શન નથી. Hello students, next topic is that inequality of Clausius. So first of all we have seen the basic statement of the inequality of Clausius. So statement શું કહે છે? When a system is undergoing a complete cyclic process, the integrate of delta Q upon T around the cycle is less than 0 or equal to the 0. જો મેથેમેટિકલી આપણે જોઈને પ્રૂવ કરવું શું કરી શકીએ કે ડેલ્ટા Q ઇન્ટિગ્રેશન ડેલ્ટા Q upon 10 is less than or equal to 0 point of view. Okay, now સો ફર્સ્ટ ઓફ ઓલ વી આનું પ્રૂફ જોવા માટે આપણે આ જીટીઓની અંદર ઘણીવાર એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આનું પ્રૂફ જોઈએ. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું આમાં કન્સિડર કરશું? સો કન્સિડર અ રિવર્સિબલ એન્જિન આપણે એક ડિફાઇન કરીએ, રિવર્સિબલ એન્જિન આર બરાબર. અને બીજું આપણે એક ડિફાઇન કરીએ ઇરિવર્સિબલ એન્જિન આઈ, ઇરિવર્સિબલ એન્જિન આઈ. ઓકે, અને આપણે જે આ બંને એન્જિન જે ડિફાઇન કર્યા છે રિવર્સિબલ અને ઇરિવર્સિબલ એન્જિન, એ શું કરતા હતો કે વર્કિંગ બિટવીન ધ ટુ થર્મલ રિઝર્વોયર ટેમ્પરેચર એટ TH એન્ડ TL ઉપર બરાબર. સો ફોર ધેટ વર્કિંગ બિટવીન ટુ થર્મલ રિઝર્વોયર બરાબર, અને ટેમ્પરેચર શું આપણે ડિફાઇન કરશું? TH અને TL. ઓકે, નાવ હવે આપણે શું કરશું? આ ઇરિવર્સિબલ અને રિવર્સિબલ જે એન્જિન આપણી પાસે છે ને આપણે એફિશિયન્સીનું ઇક્વેશન લખશું બરાબર, જે આપણે ટેમ્પરેચર સ્કેલવાળી થિયરી મુજબ જોયું હતું એ મુજબ. સો ફર્સ્ટ ઓફ ઓલ લખીએ રિવર્સિબલ પોઈન્ટ ઓફ વ્યૂ, તો શું થશે? 1 માઇનસ ડેલ્ટા QL અપોન ડેલ્ટા QH બરાબર. હવે આપણે જો રિવર્સિબલ એન્જિન હોય તો આપણે એવું લખી શકીએ કે 1 માઇનસ TL અપોન TH બરાબર, ઓનલી ફોર રિવર્સિબલ એન્જિન પોઈન્ટ ઓફ વ્યૂ. ઓકે, ના હવે આપણે ઇરિવર્સિબલ એફિશિયન્સી ડિફાઇન કરીએ તો ઇટા આઈ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ ડેલ્ટા QL અપોન ડેલ્ટા QH બરાબર. પણ તમને ખબર છે કે ઇરિવર્સિબલ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે આને 1 માઇનસ TL અપોન TH ના ફોર્મમાં નહીં લખી શકીએ. ઓકે, સો વી નો ધેટ ધ એફિશિયન્સી ઓફ ધ, હવે જો આ રિવર્સિબલ અને ઇરિવર્સિબલ આપણી પાસે એફિશિયન્સીના ઇક્વેશન આવ્યા તો આપણે ઓલરેડી જે આપણે કાર્નોટ થિયરમના જે પણ ઓલરેડી આપણે જોઈએ એના ઉપર આપણે ડિફાઇન કર્યું હતું કે ધ એફિશિયન્સી ઓફ ધ રિવર્સિબલ એન્જિન ઇઝ મોર ધેન ઓફ ઇરિવર્સિબલ એન્જિન અંડર ધ સેમ ટેમ્પરેચર લિમિટ પોઈન્ટ ઓફ વ્યૂ બરાબર. ઇટ મીન્સ કે ઇટા આર ઇઝ ગ્રેટર ધેન ઇટા આઈ બરાબર. હંમેશા રિવર્સિબલ એન્જિન એફિશિયન્સી કેવી હશે? વધારે હશે કમ્પેર ટુ રિવર્સિબલ એન્જિન એટ ધ અંડર ધ સેમ ટેમ્પરેચર લિમિટ પોઈન્ટ ઓફ વ્યૂ બરાબર. ઓકે, હવે આ ઇક્વેશનને આપણે આગળ સિમ્પ્લિફાય કરીએ. સો આપણે 1 બાય 1 લખતા જઈએ. સો 1 માઇનસ ડેલ્ટા QL અપોન ડેલ્ટા QH રિવર્સિબલ ઇઝ ગ્રેટર ધેન 1 માઇનસ ડેલ્ટા QL અપોન ડેલ્ટા QH ઇરિવર્સિબલ
ઓકે, હવે આની આપણે ઓલું ઇક્વેશન લખી શકીએ ટેમ્પરેચરના ફોર્મની અંદર 1 માઇનસ TL અપોન TH રિવર્સિબલ ગ્રેટર ધેન 1 માઇનસ આની માટે તો લખી નહીં શકીએ ડેલ્ટા QL અપોન ડેલ્ટા QH ઇરિવર્સિબલ. ઓકે, નાવ આમને થોડું સિમ્પ્લિફાય કરીએ એટલે આપણે આ રીતે આ લઈ જઈશું અને આ 1 માઇનસ ટર્મ આપણે જો રિમૂવ કરી દઈએ તો આપણે આ સાઇન બદલાઈ જશે. તો TL અપોન TH લેસ ધેન ડેલ્ટા QL અપોન ડેલ્ટા QH આ ઇરિવર્સિબલ પોઈન્ટ ઓફ વ્યૂ બરાબર છે. ઓકે, હવે આને આપણે જો આ બાજુ લઈ જઈને ઇરિવર્સિબલ કન્સિડર કરીએ તો આપણે શું ડિફાઇન કરીએ? સો ડેલ્ટા QH અપોન TH ઇરિવર્સિબલ લેસ ધેન ડેલ્ટા QL અપોન TL આ પણ ઇરિવર્સિબલ થઈ જશે બરાબર. આઈના પોઈન્ટ ઓફ વ્યૂ આપણે આ બાજુ લઈ ગયા એટલામાં ડેલ્ટા QHને અને આપણી પાસે ડેલ્ટા QL વાળી જે ટર્મ હતી એમાં TLને આપણે છેદમાં લઈએ બરાબર. સો આના ઉપરથી કન્ક્લુડ શું નીકળે? ડેલ્ટા QH અપોન TH આઈ. હવે આને આ બાજુ લઈ આવો તો માઇનસ ડેલ્ટા QL અપોન TL લેસ ધેન 0 આ રીતે પણ લખી શકીએ આ ઇક્વેશનને આપણે. ઓકે, સો વી નો ધેટ હવે જો હીટ એડિશન જે પણ થાય છે ડેલ્ટા QH શુડ બી પોઝિટિવ હશે એન્ડ ધ હીટ રિજેક્શન્સ બરાબર QL એ શુડ બી કેવી હશે? નેગેટિવ હશે. તો આપણે આને સિમ્પ્લિફાય કરીને લખીએ શું લખી શકીએ? ડેલ્ટા QH અપોન TH ઇરિવર્સિબલ માઇનસ આને પર શું લેવાનું? માઇનસ રિજેક્ટ થાય છે એટલા માટે QL અપોન TL લેસ ધેન 0. ઓકે, તો ધેન માઇનસ માઇનસ સાઇન પ્લસ થી તો આપણી ઇક્વેશન શું બનશે? ડેલ્ટા QH અપોન TH પ્લસ ડેલ્ટા QL અપોન TL લેસ ધેન 0. માઇનસ માઇનસ કેવું થઈ ગયું? પ્લસ થઈ ગયું બરાબર. સો નાવ કન્સિડરિંગ ધી કમ્પ્લીટ ઓરિજિનલ ઇરિવર્સિબલ સાયકલ પોઈન્ટ ઓફ વ્યૂ ડિફાઇન આપણે કરવા જઈએ તો ઇક્વેશન શું બનશે આપણું? ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા QH1 અપોન TH1 પ્લસ ડેલ્ટા QL અપોન TL1 ઇરિવર્સિબલ પ્લસ ડેલ્ટા QH2 અપોન TH2 પ્લસ ડેલ્ટા QL2 અપોન TL2 પ્લસ આ રીતે આપણે ડિફાઇન કરીએ કે લેસ ધેન 0 અલગ અલગ માટે બરાબર. સો ઇન શોર્ટ આપણું શું આવે કે જો આપણી પાસે ઇરિવર્સિબલ હોય આપણે બધાનો સમ લઈ સાયક્લિક ઇન્ટિગ્રેશન ડેલ્ટા Q અપોન T એ કેવું થશે? લેસ ધેન 0 પણ કોના માટે? ફોર એન ઇરિવર્સિબલ પ્રોસેસ માટે. ફોર એન ઇરિવર્સિબલ પ્રોસેસ માટે બરાબર. સો અકોર્ડિંગ ટુ ધ ક્લોસિયસ થિયરમ શું કહે છે? રિવર્સિબલ માટે પાછું શું હોય? સો કે ઇન્ટિગ્રેશન ડેલ્ટા Q અપોન T ઇઝ ઇક્વલ ટુ 0 કોની માટે? ફોર રિવર્સિબલ પ્રોસેસ માટે. પોઈન્ટ ઓફ વ્યૂ બરાબર 0 થશે. તો આપણે કન્ક્લુડ શું કરી શકીએ? સો કમ્બાઇન ધીસ રિઝલ્ટ દેટ વી હેવ કન્ક્લુડ દેટ ઇન્ટિગ્રેશન ડેલ્ટા Q અપોન T ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 ફોર રિવર્સિબલ એન્ડ ઇરિવર્સિબલ પોઈન્ટ ઓફ વ્યૂ. બંને માટે આપણે લખી શકીએ ફોર રિવર્સિબલ એન્ડ ઇરિવર્સિબલ પોઈન્ટ ઓફ વ્યૂ બરાબર. સો ધીસ એક્સપ્રેશન જે આપણે ડિફાઇન કર્યું દેટ્સ કોલ્ડ અ ક્લોસિયસ ઇનઇક્વાલિટી. આને આપણે શું કહીએ છીએ? ક્લોસિયસ ઇનઇક્વાલિટી આપણે એને કહીએ છીએ બરાબર. દેટ્સ કોલ્ડ ક્લોસિયસ ઇનઇક્વાલિટી. ઓકે, નાવ તો એના ઉપરથી કન્ક્લુડ શું થયું? જો રિવર્સિબલ હોય તો કેવું આવશે? 0 આવશે. ઇરિવર્સિબલ હોય તો કેવું આવશે? લેસ ધેન 0 આવશે બરાબર. અને જો ગ્રેટર ધેન 0 આવે તો આપણી સાયકલ કેવી થાય? ઇમ્પોસિબલ થાય બરાબર. તો એ પણ આપણે કન્ક્લુડ લખી નાખીએ કે ઇન્ટિગ્રેશન ડેલ્ટા Q અપોન T ઇફ વી હેવ કન્સિડર ગ્રેટર ધેન 0 ધેટ સાયકલ ઇઝ ઇમ્પોસિબલ બરાબર. હવે આના બેઝને આપણે જે ન્યુમેરિકલ છે આપણે સોલ્વ કરીએ. સો એક્ઝામ્પલ બેઝ ઓન ક્લોસિયસ ઇનઇક્વાલિટી પોઈન્ટ ઓફ વ્યૂ. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ગિવન ડેટા જોઈએ. સો a heat engine receive 999 kilowatt of heat at constant temperature of 286 degrees Celsius
The heat is rejected at 6 degrees Celsius. The possible heat rejection are 850 કિલોવોટ, 498.6 કિલોવોટ એન્ડ 400 કિલોવોટ. બરાબર. ઓકે, હવે આપણે શું આપ્યું છે? આપણે એક પહેલાં હીટ એન્જિન આપ્યું છે. તો મેં જો અહીંયા ફિગરમાં હીટ એન્જિન ડ્રો કરી નાખું. હાયર ટેમ્પરેચર સોર્સ, લોઅર ટેમ્પરેચર સોર્સ. હાયર ટેમ્પરેચર સોર્સમાંથી Q1 જેટલી હીટ લે, વર્કમાં રૂપાંતર કરે, Q1 માઇનસ Q2 અને Q2 જેટલી હીટ કેવી કરે? રિજેક્ટ કરશે. તમને જો બે ટેમ્પરેચર આપેલા છે 286 અને 6. તો આપણે ટેમ્પરેચર આપેલા છે 286 ડિગ્રી સેલ્સિયસ અને 6 ડિગ્રી સેલ્સિયસ. બંને ટેમ્પરેચર આપેલા છે. ઓકે, ધ હીટ એન્જિન રિસીવ 999 કિલોવોટ ઓફ હીટ એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર. હીટ રિસીવ કરે ઇટ મીન્સ Q1. તો આપણી પાસે પહેલાં ગિવન ડેટા લખીએ. ગિવન ડેટા. સો Q1 ઇઝ ઇક્વલ ટુ શું આપ્યું છે આપણી પાસે? 999 કિલોવોટ. બરાબર. T1 ઇઝ ઇક્વલ ટુ 286 ડિગ્રી સેલ્સિયસ. જો કેલ્વિનમાં આપણે એને ચેન્જ કરીએ, જવાબ શું આવશે? 559 કેલ્વિન. બરાબર. બિકોઝ 286 ડિગ્રી સેલ્સિયસ અને 200 તમે એડ કરો, તમારો જવાબ શું આવશે? 559 કેલ્વિન. ઓકે, નાવ T2 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 279 કેલ્વિન. બરાબર. ઓકે, હવે અલગ અલગ તમને Q2 આપેલા છે. ફર્સ્ટ Q2 તમને આપ્યું છે 850, બીજું આપ્યું છે 498.6, ત્રીજું આપ્યું છે 400 કિલોવોટ. સો ક્લાસિફાય વિચ ઓફ ધ રિઝલ્ટ રિપોર્ટ એટ રિવર્સિબલ ઓર ઇરિવર્સિબલ સાયકલ ઓર ઇમ્પોસિબલ. હવે આપણે ક્લોસિયસ ઇનઇક્વાલિટી ઉપર ઇક્વેશન ઉપરથી ફાઇન્ડ આઉટ કરવાનું છે કે આ અલગ અલગ હીટ રિજેક્શન એ તમારી સાયકલ પોસિબલ છે, રિવર્સિબલ છે, કઈ રીતનું છે, આપણે કન્ક્લુઝન તમારે અહીંયા આપવાનું છે. બરાબર. ઓકે, સો ફર્સ્ટ વી ડિફાઇન કરીએ આપણે 850 માટે. બરાબર. તો શું આવશે 850 માટે? સો ફર્સ્ટ આપણે 850 માટે ફાઇન્ડ આઉટ કરીએ. સો 850 કિલોવોટ હીટ રિજેક્શન. બરાબર. પહેલાં ઇક્વેશન લખીએ. ડેલ્ટા ક્યુ અપોન ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ અપોન ટી હીટ સપ્લાય પ્લસ ઇન્ટિગ્રેશન ડેલ્ટા ક્યુ અપોન ટી હીટ રિજેક્શન. ઓકે. ઓકે, નાવ તો આપણી પાસે હીટ સપ્લાય કેટલું છે? Q1 ટેમ્પરેચર T1. ઓકે, પ્લસ હીટ રિજેક્શન તમને ખબર છે ઓલવેઝ કેવું આવશે? માઇનસ આવશે. સો માઇનસ Q2 અપોન T2. તો ઇક્વેશન શું થાય? Q1 અપોન T1 માઇનસ Q2 અપોન T2. Q1 કેટલું આપ્યું છે? 999, 559 કેલ્વિન ટેમ્પરેચર આપ્યું છે. રિજેક્શન આપણે લેવાનું છે અહીંયા 850. ટેમ્પરેચર 2 આપ્યું છે 279. ઓકે, તો આનો જવાબ લખશો તો 1.7871 માઇનસ 3.0465. તો આનો આપણો જવાબ જે ફાઇનલ જવાબ આવશે કેટલો આવશે? સો ડેલ્ટા ક્યુ અપોન ટી ઇન્ટિગ્રેશન ડેલ્ટા ક્યુ અપોન ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1.2594. હવે આ જવાબ આવ્યો તેનો મતલબ શું થયો? આ કેવું છે? લેસ દેન 0 છે. ઇટ મીન્સ કે તમારી સાયકલ અહીંયા કેવી થશે? સો સાયકલ ઇઝ ઇરિવર્સિબલ. ઓકે, હવે આપણે સેકન્ડ કેસ લઈએ. સેકન્ડ કેસ માટે આપણી પાસે આવશે Q2 ઇઝ ઇક્વલ ટુ 490.6 કિલોવોટ. ઓકે, તો એના માટે આપણે લખીએ ઇન્ટિગ્રેશન ડેલ્ટા ક્યુ અપોન ટી. બરાબર. ઇક્વેશન તો ઓલા જેવું જ આવશે, એટલે Q1 અપોન T1 માઇનસ Q2 અપોન T2. બરાબર. હવે તમે એની વેલ્યુ મૂકશો તો જવાબ આવશે 999, 559 માઇનસ Q2 આપણી પાસે 490.6 અપોન છેદમાં આવશે 279. તો આનો જવાબ આવે છે આપણી પાસે 0.0308. ઇટ મીન્સ ગ્રેટર દેન 0. બરાબર. તો આ સાયકલ તમારી કેવી આવશે? સાયકલ ઇઝ ઇમ્પોસિબલ. ઓકે, નાવ થર્ડ લઈએ આપણી પાસે. આપણે થર્ડ આપણી પાસે Q2 કેટલું આપ્યું હતું? Q2 આપણે આપ્યું હતું થર્ડ આપણી પાસે 400 કિલોવોટ. તો લખીએ ડેલ્ટા ક્યુ અપોન ટી ઇઝ ઇક્વલ ટુ Q1 અપોન T1 માઇનસ Q2 અપોન T2. બરાબર. વેલ્યુ મૂકીએ. 999, 559, 400, 279. તો ઇક્વેશન શું આવશે આપણી પાસે? જવાબ આવશે 0.3534. ઇટ મીન્સ લેસ દેન 0. તો અહીંયા પણ શું આવશે? સાયકલ ઇઝ ઇમ્પોસિબલ. બરાબર. સો આ રીતે આપણે ક્લોસિયસ ઇનઇક્વાલિટી બેઝ ઉપરના ન્યુમેરિકલ
ફાઇન્ડ આઉટ કરી શકીએ. તમારી બુકની અંદર જેટલા પણ કંઈ ન્યુમેરિકલ આપ્યા છે તમારે સોલ્વ કરવાના છે. જીટીયુ એક્ઝામની અંદર આ બધા ઇમ્પોર્ટન્ટ આટલા બધા ન્યુમેરિકલ નથી, પણ છતાં પણ એકદમ ઇઝી ન્યુમેરિકલ છે. ઇક્વેશનને યુઝ કરીને તો આપણે જેટલા પણ બુકની અંદર આપ્યા છે આપણે જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું. કોઈ ડાઉટ હોય તો ફેકલ્ટીનો કોન્ટેક્ટ કરશું. Now next topic is that entropy change from open system point of view. So first of all આપણે ડિફાઇન કરીએ ક્લોઝ સિસ્ટમની વાત કરીએ. ઓપન સિસ્ટમ અને ક્લોઝ સિસ્ટમનો કોન્સેપ્ટ ઓલરેડી આપણે ઇન્ટ્રોડક્શન ચેપ્ટરની અંદર ભણી ગયા છે, બરાબર. સો ફર્સ્ટ ઓફ ઓલ ક્લોઝ સિસ્ટમની વાત કરીએ. સો ક્લોઝ સિસ્ટમ ઇન્વોલ્વ નો માસ ફ્લો અક્રોસ ઇટ્સ બાઉન્ડરી and its entropy change it's simply the difference between the initial and final entropy of the system. જો ક્લોઝ સિસ્ટમની અંદર કોઈ માસ ફ્લો રેટ બહાર જવાનો નથી, બાઉન્ડ્રીની બહાર. બીજી વસ્તુ જે એન્ટ્રોપીનો ચેન્જ થવાનો તમને ખબર છે, એન્ટ્રોપી ઇઝ અ પોઈન્ટ ફંક્શન. તો જે પણ કંઈ ઇનિશિયલ અને ફાઇનલ એન્ટ્રોપી છે એના ઉપર તમે એન્ટ્રોપીનો ચેન્જ ફાઇન્ડ આઉટ કરી શકશો. સો ઇટ મીન્સ ધ એન્ટ્રોપી ચેન્જ ઓફ અ ક્લોઝ સિસ્ટમ ઇઝ ડ્યુ ટુ ધ હીટ ટ્રાન્સફર પોઈન્ટ ઓફ વ્યૂ. અને જે હીટ ટ્રાન્સફર થાય છે કોના કારણે થાય છે, તો કે એના ટેમ્પરેચર ડિફરન્સના કારણે થાય છે, બરાબર. ઓકે, હવે વાત કરીએ ઓપન સિસ્ટમની. સો ઇન ઓપન સિસ્ટમ એઝ કમ્પેર વિથ ધ ક્લોઝ સિસ્ટમ there is an additional change of the entropy due to the mass crossing the boundary of the system. જો ઓપન સિસ્ટમમાં કેવું છે કે માસ ફ્લો રેટ જાય છે, એટલા માટે જે એન્ટ્રોપીનો ચેન્જ અહીંયા ઇનિશિયલ અને ફાઇનલ ચેન્જ ઉપર છે ડિપેન્ડન્ટ નથી, પણ માસના કારણે પણ એડિશનલ તમારો જે પણ કંઈ ચેન્જ થાય છે, બરાબર. તો તમને જો અહીંયા મેં એક ફિગર બતાવેલી જેની અંદર કંટ્રોલ વોલ્યુમનો કોન્સેપ્ટ છે, ઓપન સિસ્ટમ છે, ઇનિશિયલ માઇન ડિફાઇન કર્યું છે મેં DMI, અને આઉટપુટ છે માસ DM0, એટલે કે જે પણ કંઈ માસનો ડિફરન્સ થાય છે આપણે હીટ સપ્લાય કરીએ છીએ. સરાઉન્ડિંગ ટેમ્પરેચર આપેલું છે T0, ઇનિશિયલ ટેમ્પરેચર SI અને ફાઇનલ આપણી એન્ટ્રોપી આપેલી છે S0, બરાબર. ઇનિશિયલ SI અને ફાઇનલ કેવી આપી છે, S0 આપેલી છે, બરાબર. ઓકે, એને આપણે કેવી લેશું, સ્પેસિફિક એન્ટ્રોપી લેશું, બરાબર. સો ઇટ મીન્સ ધ નેટ ચેન્જ. હવે આપણે એનું ઇક્વેશન લખીએ. ધ નેટ ચેન્જ ઓફ એન્ટ્રોપી of a system due to mass transport and its specific entropy at the inlet and outlet of the system. ઓકે, તો કેના બરાબર થાય? સો રેટ ઓફ એન્ટ્રોપી ચેન્જ ઇન કંટ્રોલ વોલ્યુમ, રેટ ઓફ ચેન્જ ઓફ એન્ટ્રોપી ઓફ કંટ્રોલ વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ કોના બરાબર થાય? સો રેટ ઓફ એન્ટ્રોપી ટ્રાન્સફર વિથ ધ હીટ પોઈન્ટ ઓફ વ્યૂ. સો રેટ ઓફ એન્ટ્રોપી transfer with heat બરાબર. and then second rate of entropy transfer with mass point of view. so rate of entropy transport with mass. ઓકે, તો આપણે જો આને મેથેમેટિકલ ફોર્મમાં લખીએ તો શું થાય? ds/dt is equal to 1/T0 delta Q/dt પ્લસ એન્ટ્રોપી. હવે આનો માસ પોઈન્ટ ઓફ વ્યૂ લખીએ તો માસનો આપણે ચેન્જ થશે ઇનિશિયલ અને ફાઇનલ. સો સિગ્મા DMI/dt અને SI માઇનસ સિગ્મા DM0 આઉટપુટ પોઈન્ટ ઓફ વ્યૂ માસ ઇન્ટુ આઉટપુટ એન્ટ્રોપી તમારી S0, બરાબર. ઓકે, તો આની અંદર આપણે લખી નાખીએ કે T0 શું આપ્યું છે? સો T0 આપ્યું છે ટેમ્પરેચર ફોર સરાઉન્ડિંગ, જે આપણે હીટ ટ્રાન્સફર પોઈન્ટ ઓફ વ્યૂ કન્સિડર કરવાના છે, બરાબર. SI અને SO એ શું છે? સો કે ઇનલેટ અને આઉટલેટ સિસ્ટમની શું છે? એન્ટ્રોપી છે, સ્પેસિફિક એન્ટ્રોપી, બરાબર. ઓકે, ધેન DMI અને DM0 એ શું છે આપણી પાસે? તો માસ એન્ટરિંગ ધ સિસ્ટમ, ઇનલેટ પોઈન્ટ ઓફ વ્યૂ, અને આઉટલેટ પોઈન્ટ ઓફ વ્યૂ તો છે માસ
લીવિંગ ધ સિસ્ટમ. બરાબર. સો આ ઇક્વેશન આપણું થશે ઓપન સિસ્ટમ પોઈન્ટ ઓફ વ્યૂ. નાવ એ લોકોએ સ્મોલ ચેન્જ કન્સિડર કર્યો છે એન્ટ્રોપી ફોર ધ સિસ્ટમ ડ્યુરિંગ ધ સ્મોલ ઇન્ટરવલ, એના ઉપર ડિફાઇન કરી અને એડિયાબેટિકલી સ્ટેડી ફ્લો જે પણ ઇક્વેશન ડિરાઈવ કરી અને ફાઇનલ તમારું જે ઇક્વેશન છે આ ઇક્વેશન એ લેસ ધેન 0 આવશે અને રિવર્સિબલ માટે કેવું આવશે, રિવર્સિબલ માટે ઇઝ ઇક્વલ ટુ 0 આવશે, એનું ડેરિવેશન છે. પણ આપણી માટે આટલું ઇમ્પોર્ટન્ટ ખાલી છે ઓપન સિસ્ટમ પોઈન્ટ ઓફ વ્યૂ. આના ન્યુમેરિકલ ને બધું જીટીયુ એક્ઝામની અંદર કોઈ દિવસ પૂછાતું નથી. હેલો સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ ટોપિક ઇઝ ધેટ પ્રિન્સિપલ ઓફ ઇન્ક્રીઝ ઓફ એન્ટ્રોપી, અધરવાઇઝ એને એ પણ ફોર્મમાં કહેવાય છે કે ચેન્જ ઇન એન્ટ્રોપી ફોર ધ યુનિવર્સ પોઈન્ટ ઓફ વ્યૂ. તો ફર્સ્ટ ઓફ ઓલ એનું સ્ટેટમેન્ટ શું છે? ધ એન્ટ્રોપી ઓફ એન આઇસોલેટેડ સિસ્ટમ ડ્યુરિંગ અ પ્રોસેસ is always increase or in the limiting case of the reversible process remain constant. બરાબર. ઇટ મીન્સ મેથેમેટિકલી જોવા જાઓ તો પ્રૂવ કરી શકો કે ડેલ્ટા એસ આઇસોલેટેડ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. બરાબર. એટલે જો એન્ટ્રોપી છે આઇસોલેટેડ સિસ્ટમ માટે કેવી હોય, પ્રોસેસ દરમિયાન ઓલવેઝ વધતી જ હોય, અને જ્યારે રિવર્સિબલ પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જાઓ પ્રોસેસ તો રિમેન કેવી રહે, કોન્સ્ટન્ટ રહે. બરાબર. ઓકે, એવાનું આપણે પ્રૂફ આપવાનું છે. તો એ પ્રૂફ લેવા માટે પહેલાં આપણે કન્સિડર કરીએ સિસ્ટમ ઇઝ અંડર ગોઈંગ અ સાયકલ પોઈન્ટ ઓફ વ્યૂ. બરાબર. તમને જે ફિગરમાં દેખાય છે એની પોઈન્ટ ઓફ વ્યૂ જે પીવી ડાયાગ્રામમાં બતાવેલી છે. બે સ્ટેટ છે, ઇનિશિયલ સ્ટેટ 1 અને ફાઇનલ સ્ટેટ 2 બતાવેલો છે. બરાબર. નાવ ધ કમ્પ્લીટ ધ સાયકલ ઇન 2 ડિફરન્ટ વે. જુઓ, 1A થી અને 2B1 જાય છે અને 1A થી 2C1 જાય છે. બે પાથ બતાવેલા છે. રિટર્નની અંદર બી અને સી અલગ અલગ પાથ તમને બતાવેલા છે. બરાબર. હવે અલગ અલગ જે સાયકલ અહીંયા બતાવેલી છે એને પહેલાં લખીએ. તો તમે જુઓ અહીંયા બે રિવર્સિબલ આપણે પ્રોસેસ કન્સિડર કરવાની છે, એ અને બી. આ જે 1A થી 1 થી 2 ની અંદર જે એ પ્રોસેસ પાથ જાય છે અને બી છે એ બંને કેવી છે, રિવર્સિબલ લેવાની છે. સો વી હેવ કન્સિડર ધેટ ધ સાયકલ consists of two reversible process કઈ હશે, A અને B. ઓકે. સેકન્ડ થિંગ, ધ સાયકલ કન્સિસ્ટ રિવર્સિબલ પ્રોસેસ A અને બીજા પાથમાં કન્સિડર કરશે ઇરિવર્સિબલ પ્રોસેસ C. બરાબર. સો C ઇઝ irreversible process. ઓકે. સો ઇટ મીન્સ ધ સાયકલ આપણે જોવા જઈએ તો સાયકલ 1A 2B અને 1 આ કેવી હશે, રિવર્સિબલ સાયકલ હશે. જો 1A 2B1 બરાબર, જ્યારે 1A 2C1 એ કેવી સાયકલ હશે, ઇરિવર્સિબલ સાયકલ હશે. 1A 2C1. ઓકે. સો નાવ ફર્સ્ટ ઓફ ઓલ આપણે રિવર્સિબલ સાયકલ માટે આપણે ઇક્વેશન લખીએ. બરાબર. જે આપણું ક્લોસીસ વાળું ઇક્વેશન લખેલું હતું પ્રીવિયસની અંદર એ ડિફાઇન કરીએ. સો 1A 2B1 એના માટે આપણે લખીએ ક્લોસીસ. તો શું થાય, 1A થી 2 ની અંદર ડેલ્ટા ક્યુ અપોન ટી પ્લસ 2B થી 1 ની અંદર ડેલ્ટા ક્યુ અપોન ટી ઇઝ ઇક્વલ ટુ 0. હવે ઇક્વેશનને આપણે સિમ્પ્લિફાય કરીએ ઇક્વેશન શું બને, તો કે 2 એટલે કે 1A થી જે 2 ની અંદર જાય છે ડેલ્ટા ક્યુ અપોન ટી, ઓલા ટર્મને આ બાજુ લઈએ કેવું થઈ જાય, માઇનસ થઈ જાય. 2B થી 1 ની અંદર ડેલ્ટા ક્યુ અપોન ટી. બરાબર. આને આપણે ઇક્વેશન નંબર આપી દઈએ 1. ઓકે. નાવ પ્રોસેસ આપણે જે બીજી સાયકલ કીધી ઇરિવર્સિબલ સાયકલ કઈ હતી, 1A 2C અને 1 માટે, એની માટે ઇક્વેશન લખીએ શું થાય, અને ડાયરેક્ટ ઇક્વેશન લખી નાખીએ. આપણે ખબર છે કે આપણે માઇનસ કરવાનું છે, પણ એની પહેલાં આપણે એક ઇક્વેશન લખી લઈએ. 1A 2 ડેલ્ટા ક્યુ અપોન ટી પ્લસ 2C થી 1 ડેલ્ટા ક્યુ અપોન ટી. હવે જો ઇરિવર્સિબલ હોય તો કેવું આવશે, ઓલવેઝ લેસ ધેન 0. બરાબર. આને ઇક્વેશન નંબર આપી દઈએ આપણે 2. સો ફોર ઇક્વેશન 1 અને 2 માં તમે એટલું કરી શકો કે જો આ 1A થી 2 ની અંદરની જગ્યાએ આપણે આ ઇક્વેશન મૂકી શકીએ, એટલે આ આખી ટર્મ છે આપણે અહીંયા મૂકવાની છે. બરાબર. તો આપણી પાસે શું આવશે જવાબ, માઇનસ 2B થી 1 ની અંદર ડેલ્ટા ક્યુ અપોન ટી પ્લસ
2c થી 1 ની અંદર ડેલ્ટા ક્યુ અપોન ટી લેસ ધેન 0. ઓકે, હવે 2b ને આ બાજુ લઈ જઈએ તો શું થઈ જશે આપણી પાસે 2c1 ડેલ્ટા ક્યુ અપોન ટી લેસ ધેન 2b1 ડેલ્ટા ક્યુ અપોન ટી. બરાબર, આ રીતે લખી શકીએ. હવે જો સિન્સ પ્રોસેસ બી ઇઝ રિવર્સિબલ છે, તમને ખબર છે પ્રોસેસ પોઈન્ટ ઓફ વ્યૂ, બરાબર, તો રિવર્સિબલ માટે આપણે શું લખી શકીએ? સો 2b થી 1 ની અંદર ડેલ્ટા ક્યુ અપોન ટી ફોર રિવર્સિબલ પ્રોસેસ શું લખી શકીએ? 2b થી 1 ની અંદર ds લખી શકીએ, એન્ટ્રોપી ચેન્જ, બરાબર બરાબર, એ જ વેલ્યુને આપણે અહીંયા મૂકવાની છે. સો આપણી પાસે આવશે જવાબ 2b થી 1 ની અંદર શું મૂકી દીધું આપણે? ds, બરાબર, ધેન શું થઈ જશે હવે? ગ્રેટર ધેન 2c1 ડેલ્ટા ક્યુ અપોન ટી. ઓકે, સો આનું કન્ક્લુડ થયું છું, ds ઇઝ ગ્રેટર ધેન ડેલ્ટા ક્યુ અપોન dq અપોન ટી ફોર એની ઇરિવર્સિબલ પ્રોસેસ. ઓકે, સો ઇટ મીન્સ કે જો આપણે ds ઇરિવર્સિબલ માટે કર્યું હોય તો રિવર્સિબલ માટે કેવું થઈ જશે? ઇઝ ઇક્વલ ટુ થઈ જશે. સો ds ઇઝ ઇક્વલ ટુ dq અપોન ટી ફોર રિવર્સિબલ પ્રોસેસ. બરાબર, સો ઇન શોર્ટ ds ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ dq અપોન ટી. બરાબર, ડિફાઇન કરી શકીએ ઇક્વેશન. બરાબર, ઇટ મીન ds ઇઝ ઇક્વલ ટુ શું થાય? S2 માઇનસ S1 1 થી 2 ની અંદર શું કહી દઈએ? ડેલ્ટા ક્યુ અપોન ટી, કોમન ઇક્વેશન. બરાબર, ઓકે, દેન આના ઉપરથી આપણે કન્ક્લુડ શું કરી શકીએ? સો ફોર અબોવ ઇક્વેશન ધેટ ઇક્વાલિટી સાઇન તમે જો બતાવે છે અહીંયા, બરાબર, એ હોલ્ડ ફોર ધ રિવર્સિબલ એન્ડ ઇનઇક્વાલિટી સાઇન ફોર ધ ઇરિવર્સિબલ પોઈન્ટ ઓફ વ્યૂ. બરાબર, સો ઇન ધીસ કેસ આઇસોલેટેડ સિસ્ટમ there is a no heat and work interaction with the surrounding, you define કરી શકીએ. so and so that total energy of all possible state remain કેવી થશે? કોન્સ્ટન્ટ થશે. so therefore delta q તો અહીંયા 0 થઈ જાય. it means કે ds, બરાબર, is equal to greater than or is equal to 0 કોની માટે થઈ જાય? આઇસોલેટેડ સિસ્ટમ માટે. because ds is આપણે s2 માઇનસ s1 શું લખી શકીએ છીએ? ds ગ્રેટર ધેન ઇક્વલ ટુ, આ તો કેવી ટર્મ થઈ જવાની? 0, હીટ ટ્રાન્સફર કોઈ થવાનું નથી આઇસોલેટેડમાં, એટલે આપણે શું લખી શકીએ? 0 લખી શકીએ. તો આ આપણું થઈ ગયું ટર્મ. બરાબર, ફોર રિવર્સિબલ પ્રોસેસ ડેલ્ટા એસ આઇસોલેટેડ કેવું થાય? 0 થાય. ફોર ઇરિવર્સિબલ કેવું થાય? ગ્રેટર ધેન 0 થાય. અને આઇસોલેટેડ માટે તમારું વેલ્યુ કેવી આવશે? 0 આવશે. સો ઇટ મે બી સ્ટેટેડ ધેટ એન્ટ્રોપી ઓફ એન આઇસોલેટેડ સિસ્ટમ ઓલવેઝ ઇન્ક્રીઝ વિથ ધ એવરી ઇરિવર્સિબલ પ્રોસેસ એન્ડ રિમેન કોન્સ્ટન્ટ વેન ધ પ્રોસેસ ઇઝ કેવી હશે? રિવર્સિબલ હશે. જો ઇરિવર્સિબલ તો કેવી વધવાનું? તમારે કન્ટિન્યુઅસ તમારી વધવાનું છે, ગ્રેટર ધેન. બરાબર, સો આને કહેવાય છે પ્રિન્સિપલ ઓફ એન્ટ્રોપી ઓફ ઇન્ક્રીઝ. બરાબર, ઇટ મીન્સ ધ એન્ટ્રોપી ઓફ એન આઇસોલેટેડ સિસ્ટમ કેન નેવર ડિક્રીઝ. બરાબર, ના હવે જો આપણે સિસ્ટમ અને સરાઉન્ડિંગ પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જઈએ તો શું ડિફાઇન થાય? સપોઝ મારી પાસે એક બાઉન્ડ્રી હું ડિફાઇન કરી નાખું, જે યુનિવર્સની બાઉન્ડ્રી છે, બાઉન્ડ્રી ઓફ યુનિવર્સ. બરાબર, એની અંદર આપણે એક સિસ્ટમ ડિફાઇન કરી નાખીએ, ટેમ્પરેચર ટી વાળું, જે હીટ આપે છે ડેલ્ટા ક્યુ, કોને આપે છે? સરાઉન્ડિંગને આપે, સરાઉન્ડિંગ. અને આખું શું થઈ ગયું તમારું? યુનિવર્સ થઈ ગયું, T0 ટેમ્પરેચર. બરાબર, સો નાવ કન્સિડર એની સિસ્ટમ એન્ડ સરાઉન્ડિંગ વિથિન અ સિંગલ બાઉન્ડ્રી. બરાબર, સો નાવ ધ કોમ્બિનેશન ઓફ સિસ્ટમ એન્ડ સરાઉન્ડિંગ દેટ્સ કોલ્ડ શું કહેવાય? એને યુનિવર્સ કહેવાય. અને આખી યુનિવર્સ તમારી શું આપેલી છે? બાઉન્ડ્રી આપણી છે. તો ઇન્ક્રીઝ એન્ડ એન્ટ્રોપી વાળો કોન્સેપ્ટ જો આપણે અહીંયા એપ્લાય કરીએ, એની પહેલાં આપણે કન્સિડર લઈ લઈએ, ઓલવેઝ ટી ઇઝ ગ્રેટર ધેન T0 point of view. બરાબર, so it means T as universe is always greater than or equal to 0. બરાબર, કઈ રીતે ડિફાઇન થાય? તમને ખબર છે કે ds universe is equal to શું થાય? ds system plus ds surrounding. Okay, now so in this combination of the closed system, delta q is transferred from the system to temperature. It means T to the surrounding temperature T0.
આ હીટ ટ્રાન્સફર થવાનો છે બરાબર. તો સિસ્ટમ માટે જો લેવાય જઈએ આપણે તો કેવું આવશે, નેગેટિવ આવશે, રિજેક્ટ કરે એટલા માટે ડેલ્ટા ક્યુ અપોન ટી. અને સરાઉન્ડિંગ માટે કેવું આવશે, પોઝિટિવ, બિકોઝ એ શું કરે છે, પોઝિટિવ એટલે એબ્ઝોર્બ કરે છે એટલા માટે કેવું રહેશે, પોઝિટિવ રહેશે બરાબર. તો આ ઇક્વેશન અહીંયા લખીએ તો આ રીતે લખી શકીએ ઇક્વેશન બરાબર. સિસ્ટમ માટે ટેમ્પરેચર હતું આપણું કેવું, ટી, અને સરાઉન્ડિંગ માટે કેવું હતું, T0 બરાબર. સો ઇટ મીન્સ ડી યુનિવર્સ ds યુનિવર્સ ઇઝ ઇક્વલ ટુ શું આવશે, ડેલ્ટા કોઈ કોમન કાઢ નાખે શું આવી જાય, 1 માઇનસ ટી અપોન T0 માઇનસ 1 અપોન ટી. માઇનસ સાઇનને આપણે ઉલટાવી દીધી બરાબર, આ રીતે લખી શકીએ. પણ આપણે કન્સિડરમાં શું કર્યું કે ટી ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન T0 પોઈન્ટ ઓફ વ્યૂ બરાબર. તો ઇક્વેશન આપણું ફાઇનલ શું આવશે, ડેલ્ટા ક્યુ 1 માઇનસ T0 માઇનસ 1 અપોન ટી ઇઝ ગ્રેટર ધેન 0. સો ઇટ મીન્સ આપણું ઇક્વેશન શું થઈ ગયું કે ds યુનિવન ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન 0 પોઈન્ટ ઓફ વ્યૂ બરાબર. આપણે પ્રૂવ કરી લીધું. નાવ ધેરફોર ધ એન્ટ્રોપી ઓફ યુનિવર્સ ઇઝ ઇન્ક્રીઝ ઓફ ધ સિસ્ટમ અંડર ગોઈંગ એન ઇરિવર્સિબલ પ્રોસેસ બરાબર. ઓકે, નાવ હવે આ ટી ઇઝ ઇક્વલ ટુ T0 હોય તો પ્રોસેસ તમારી કેવી થઈ જશે, રિવર્સિબલ થઈ જશે. તો તમારી એન્ટ્રોપી તમારી કેવી રહેશે, કોન્સ્ટન્ટ રહેશે બરાબર. તો એની માટે આપણે કેવું લખશું, ds યુનિવર્સ ઇઝ ઇક્વલ ટુ 0.